પ્રભુની પાવરફુલ વાતો 35. આજે આપણે ભક્ત ચિંતામણી પ્રકરણ 101 થી શરૂ કરીએ છીએ. એવા સ્વામી શ્રી હરિ તેના ચરિત્ર અતિ અનુપ અનુપ ચરિત્ર છે, જેને ઉપમાનું આપી શકાય. પોતે પુરુષોત્તમ પ્રગટી બહુ વાવરી સામર્થ્ય. પુરુષોત્તમ પોતે પ્રગટા છે. પુરુષોત્તમ પોતે, બીજા નથી મોકલા કરે. જોરે લેવા જીવ શરણે એ જ સારવાને અર્થ. જોરે ક્યારે કહેવાય? ન આવવું હોય અને પ્રાણ લઈ જાય, ન કરવું હોય અને પ્રાણ કરાવે, ન ખાવું હોય પ્રાણ ખવડાવે, એ જોરે. બરાબર? જીવને ખબર નહોતી કે શું અક્ષરધામ ને શું ભગવાનનું ધામ ને શું ગોલો, શું કહેવાય, શું જમપુરી ને શું બધા ભગવાનના ધામો. પણ પ્રભુને જોરે કરી અને જીવને શરણે લઈ અને એ જ સારવા અર્થ. જોરે કરી જીવને લઈ અને પછી પોતાનું ધામ આપી અને પોતાની મૂર્તિનું સુખ. પોતાનું ધામ તો બરાબર, પણ પોતાની મૂર્તિનું સુખ. બરાબર? હવે વાત એવી છે, પોતાની મૂર્તિ સુખ આવે એટલે હું થોડુંક વિવેચન વધારે કરું. ટુંડે ટુંડે મતીર ભીના. અને સંસ્કૃતના 2 અક્ષર ભણી જાય અથવા તો ખૂણે ખાંચરેથી ક્યાંક લખવા કે વાંચવાનું મળી જાય અને સ્વામિનારાયણ ભગવાનને ગૌણ કહે. સ્વામિનારાયણ ભગવાનને ગૌણ કહે. બરાબર? બીજા અવતારોની સાથે સ્વામિનારાયણ ભગવાન ભળવી ભેગા ફેરવે અને સ્વામિનારાયણ ભગવાન ગૌણ થતા હોય, એવી એક પણ વાત આપણે કાને ધરાય નહીં. સ્વામિનારાયણ છે એની વાત કરો, એની ખુમારી. બરાબર? અને એનો જ કેપ. જોરે લઈ જવા છે જીવને શરણે એ જ સારવા છે અર્થ. બરાબર? અને પછી ધામમાં લઈ જવા છે અને ત્યાં પોતાની મૂર્તિનું સુખ આપવું છે. સ્વામિનારાયણ ભગવાનને પોતાની મૂર્તિનું સુખ આપવું છે. પૂર્વે અવતારો આ પૃથ્વી ઉપર તો ગીતામાં કીધું, હે અર્જુન, તારા અને મારા અનંત જન્મ થઈ ગયા છે. બોલો, આપણે અનંત વાર આવ્યા આવીશું. હવે આપણો છેલ્લો ફેરો છે, આપણો આ છેલ્લો ફેરો છે. અને જ્યાં સુધી તમે એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાનની શુદ્ધ અને સર્વોપરી ચોખ્ખી ઉપાસના નહીં કરો, ત્યાં સુધી અક્ષરધામ આઘું છે. અને અક્ષરધામ આઘું છે એટલે ભગવાન સ્વામિનારાયણ મૂર્તિનું સુખ તો બહુ દૂર રહી ગયું. અલ્પ ગુણના અભિમાનમાં હુંકારો કરતા હોય, અમારી સમજણ સાચી છે, અમે જે કંઈ કરી છે સાચું છે. તો એ વાતમાં બહુ ફરક છે. પોતાની મૂર્તિનું સુખ આપવું છે ભગવાનને, પોતાની મૂર્તિનું સુખ. એવા સ્વામી શ્રી હરિ તેના ચરિત્ર અતિ અનુપા. પોતે પુરુષોત્તમ પ્રગટી, પોતે આવ્યા બહુ વાવરી સામર્થ્ય. જોરે જીવ લઈ જવા છે શરણે, લેવા છે શરણે, એ જ સારવો છે અર્થ. બસ બીજો કોઈ અર્થ નથી. હેતુ પાપી, સાંભળજો, પાપી પરદારા પથી એટલે પર સ્ત્રી તરફ ગમન કરનાર, મદ્યપાની એટલે દારૂ પીનારો, માંસાહારી એટલે માંસ ખાનારો, સોય, તસ્કર એટલે ચોર, પર પ્રાણ હર બીજાના પ્રાણને હરી લેનારો, ઘાતકી, તરે કરે આશ્રય કોઈ. બોલો, આટલી ઉદારતા ક્યાં મળે? આટલી ઉદારતા ક્યાં મળે? આવાના ઉદ્ધાર કરવા પ્રભુ પધાર્યા છે. સમજાને? જુઓ, એકાદ 2 કે 3 4 તમને દ્રષ્ટાંત દઉં. જોબન ભાયા, જોબન વડતાલો કહેવાય. એ હરિભગત બન્યા એની પેલા એના કેવા બધા હતા.
આચરણો, રૂઢિઓ, રખડવું, આ બધાને ભગવાને સ્વીકાર્યા. અને સ્વીકાર્યા તો ખરા, એટલું જ નહીં પણ દેહ છતાં એને અક્ષરધામના મુક્ત બનાવી દીધા. બોલો અરે ભાઈ. હા, પછી ઘણા બધા નામ છે, પણ એના વંશજો અત્યારે હોય અને અવરું કદાચ ને કોઈ લે એટલે હું નામ ગણાવતો નથી. હા, નામ તો મારે ઘણાને લેવા છે ને વંશજો છે. હા, એક નામ લઈ લો, એમને ગામનું નામ લીધા વિના મુંજો સુરુ. તો 2 બકરા બગલમાં દબાવે, 2 બકરા હાથે પકડે અને 1 બકરું મોઢામાં લે, 5-5 બકરા લઈ જાય અને પછી એના સાગરીતો એના મળતિયાઓ સાથે ઉજાણી કરે. ભાઈ બોલો, નામ લીધું નથી એટલે વાંધો નહીં. આપણે ગામનું નામ નથી લીધું. મુંજો સુરુ ઘણા હોય દુનિયામાં, આ મુંજો સુરુ જુદા. બરાબર, ગુણાતીતાન સ્વામી મળ્યા અને એને અક્ષરધામના મુક્ત બનાવી દીધા. બધા ગુના માફ. બોલો બરાબર. અમારે આપાભાઈ દરબાર, હા હા હા, પાટી માણસ આવો, એના પૂર્વજોમાં આવા થઈ ગયા. ને આપાભાઈ તો અક્ષરધામના મુક્ત, દેહ છતાં મુક્ત. ભાઈ હા, ઉના પાસેનું ગામ. એટલે પાપી હોય, પરસ્ત્રી ગમન કરનારો હોય, માંસ અને દારૂ ખાનારો પીનારો હોય, ચોરી કરનારો હોય, બીજાના પ્રાણ હરનારો હોય, ભગવાને એને કરે આશ્રય કોઈ. પોતા બળે મહાપંચ પાપી કર્યા ભવજડ પાર. પોતાના બળથી હો. હા, એટલે સ્વામી છે ને એની ખુમારીમાં લખે છે. સ્વામી એની ખુમારીમાં લખે, નિષ્કુળાનંદ સ્વામીની ખુમારી, કે આ વારનો જે અવતાર રે, વારે વારે તે નોય થનાર રે. સ્વામીની ખુમારી જુદી હો. સ્વામી કે છે આ વારનો જે અવતાર રે, વારે વારે નો થાય. હા, શું કીધું? વારે વારે નો થાય. હા, આ વારનો જે અવતાર રે, એવો ન થાય વારંવાર રે. એ મહારાજ કે એ નથી આવ્યા અને આવશું ક્યાંથી રે. નથી આવ્યા અને આવશું ક્યાંથી? જન જાણજો સૌ મનમાંથી રે, જન જાણજો સૌ મનમાંથી રે. ખુમારી જુદી છે ભાઈ, આ ખુમારી જુદી છે. સમજાને? એવું લખ્યું છે નંદ સંતોએ કે બ્રહ્માંડ પ્રત્યે પુરુષોત્તમ નારાયણ એક વખત પ્રગટ થાય. હા, એક વખત પ્રગટ થાય બ્રહ્માંડ પ્રત્યે, અને પછી ત્યાં આત્યંતિક કલ્યાણનો માર્ગ, હા, એ એવો ચાલુ કરી દે, એવો ચાલુ કરી દે, એવો ચાલુ કરી દે કે એ બ્રહ્માંડમાં સૂર્ય અને ચંદ્ર અને પૃથ્વી આ ત્રણનું અસ્તિત્વ હોય. બરાબર. અને સમુદ્ર એ માજા મૂકા વગર હરડાટ કરતો હોય ત્યાં સુધી આત્યંતિક કલ્યાણનો માર્ગ ચાલુ. બસ પુરુષોત્તમ નારાયણ અનંત બ્રહ્માંડો છે, અનંત કોટી બ્રહ્માંડો છે. આજે વર્તમાન સમયે અત્યારે પણ એ કેટલાય બ્રહ્માંડોમાં પ્રગટપણે વિચરતા છે. એક વાત એવી સાંભળી છે, મોટા સદગુરુ, અનુભવી સત્પુરુષ, અનુભવી સત્પુરુષ વાત જુદી. હા, અનુભવી પાસે બધી વાત જુદી, નીચે પડી જાય અનુભવી પાસે. હા, એને એવું કીધું કે જો ઉપાસનામાં થોડી ઘણી કસર રહી ગઈ અને પ્રયત્ન કરતો હોય, આજ્ઞા પાડવામાં થોડીક આગા પાછું થઈ ગયું હોય અને ઉપાસનામાં પાછી ખામી રહી ગઈ હોય, તો જે બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણનું પ્રગટપણું હોય ત્યાં પ્રભુ એને ત્યાં દેહ ધરાવે છે. અને ત્યાં પછી એની વાસના હોય કે ઉપાસનાની ખામી હોય ટળાવી અને પછી લઈ જાય. કારણ કે અડધું તો કરી લીધું હતું ને, થોડુંક જ બાકી રહ્યું હતું, એ પૂરું અહીંયા કરાવી દે. હા,
એટલે આ ખુમારીની વાત જુદી છે. ખુમારી એ વાત જ અલગ સમજા ને કે આ વારનો જે અવતાર રે વારે વારે તે નોય થનાર રે એ નથી આવ્યા ને આવશું ક્યાંથી વિચારો ને મનમાંથી. જો વાત એવી છે. વાત એવી છે. સામાન્ય વચન એટલે ગૌણ વચન, પ્રધાન વચન એટલે અગત્યનું વચન, મહત્વ વચન. હા, એ બંનેમાં ફરક. સામાન્ય વચન એક બાજુ 100 વચન હોય, 1000 વચન હોય, અને પ્રધાન એટલે મહત્વનું અગત્યનું વચન એક જ હોય. બરાબર, એક જ હોય, બસ ખલાસ. એમ આપણે માટે છે ને મધ્યનું 9મું વચનામૃત છે, છેલ્લાનું 38મું વચનામૃત છે, બરાબર, મધ્યનું 13મું વચનામૃત છે, બરાબર, અને નંદ સંતોનું આવડું આવા કીર્તનો છે, બરાબર, અને મુક્તાનંદ સ્વામીની ખુમારી, બરાબર, અને પ્રેમાનંદ સ્વામીની ખુમારી, છાંડી કેસરી ઘનશ્યામ ઓરકો જો જપું ધ્યાન. બસ પૂરું થઈ ગયું વાત. પોતા બળે મહાપંચ પાપી કર્યા ભવજળ પાર. લોભી લંબટી કપટી કામી કોણ પુરુષ અને કોણ નાર. એવા અગવંતા, અગવંત એટલે પાપી, અગવંતા એટલે પાપી, એવા અગવંતા નર નાર આવે શરણે પામે ભવ પાર. પામે સમાધિ સુખ પ્રાણપતિ થાય લોક પરલોકમાં ગતિ. સમાધિમાં પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ તો જુઓ. સામાન્ય માણસ હોય, પાપી માણસ હોય, હો, અને એને સમાધિ થઈ જાય અને લોક પરલોકમાં ગતિ કરે. આ પુરુષોત્તમ નારાયણની વિચાર કરજો, કેટલી જબરજસ્ત જીવાત્મા ઉપર કૃપા. સુરપુર દેખે, કૈલાસ દેખે, વૈકુંઠ દેખે, હરિ અને હરિના દાસ બધાએ ભગવાનના ધામને જોઈ. જે જે લોકમાં આચરણ જે દેખે કહે જથારથ તે. જે લોકના જે અધિપતિ કરે પ્રગટ પ્રભુની વિનતી. લ્યો જાઓ, લ્યો બોલો, પ્રગટ પ્રભુની વિનંતી કરે. આ કોઈ પાપી ભગવંતા નર અથવા કોઈ નારી એને સમાધિ થાય અને લોક પરલોકમાં ગતિ કરે. જે લોકમાં તે જાય ત્યાં લોકના એ અધિપતિ પ્રગટ પ્રભુની વિનંતી કરે. બોલો, અહીંયા અવતાર અને અવતારીની વાત દૂધ અને પાણી જેમ હંસની ચાંચ પડે અને જુદા થઈ જાય એમ અહીંયા વાત જુદી થઈ ગઈ. અવતાર કોણ ને અવતારી કોણ. આહા, જો જુનાગઢ દેશમાંથી સાંભળજો, જુનાગઢ દેશમાંથી હું તમને આગળથી વાત, તમને લાંબી વાત કરું. હા, જુનાગઢ દેશમાંથી જો સાંભળજો, બરાબર સાંભળજો. હવે પીપલાણા વાળા જોગી સ્વામી કહેવાય. નામ, મૂળ નામ ધર્મપ્રસાદ સ્વામી, પીપલાણા વાળા જોગી સ્વામી, બરાબર. એ જોગી સ્વામીના જે શિષ્યો સાધુઓ, હું નામ લઈશ, વાંધો નહીં, ફરેણી બાલ કૃષ્ણદાસજી સ્વામી, વંથલી દેવપ્રસાદદાસ સ્વામી, બરાબર, અને પીપલાણા પ્રોપર, આ જે સાધુ એના છે બધા જોગી સ્વામીના શિષ્યો. જ્યાં એના શિષ્યો, ત્યાં એક ખુમારીની વાતો. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વ અવતારોના અવતારી છે. એક પછી માધવ પ્રસાદ સ્વામી, એ ધોરાજી વાળા કહેવાય. એમનું મંડળ આજે ધોરાજીમાં છે, મોહન પ્રસાદ સ્વામી.
એ આખું મંડળ એક જ વાત ખુમારીની, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વ અવતારોના અવતારી છે. બરાબર. પછી બાલ મુકુદાસ સ્વામીની પરંપરામાં હરિજીવનદાસ સ્વામી જે જેતપુર, એમના શિષ્યો તો અત્યારે બહુ છે. જેતપુરમાં નીલકંઠચરણદાસ સ્વામી છે, વડતાલ મંદિરના હાલના મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસ સ્વામી છે. બરાબર. પછી સુરતમાં 2-4 મંડળો છે. હા, ભક્તિ સંભવ સ્વામી છે, હરિપ્રિય સ્વામી છે, પ્રભુચરણ સ્વામી છે. આ બધા જેતપુર મંડળ કહેવાય. અને ઓહો, આ સરદાર એ પણ જેતપુર મંડળ જ કહેવાય. ઘર સભા સરદાર. બરાબર. આવા કેટલાય મંડળો છે. એમાં એક જ ખુમારી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વ અવતારોના અવતારી છે. બસ વાત જુદી બીજી ન થાય. અને બાલ મુકુદાસ સ્વામીની પરંપરાના જુનાગઢ મંદિરમાં ધર્મેશ્વરદાસ સ્વામી, એના શિષ્ય પુરાણી ગોપીનાથદાસ સ્વામી, એના શિષ્ય શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી, એટલે મારા ગુરુ. આજે 350 સાધુઓ પોકારી જેમ કે છે કે પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સર્વાવતારના અવતારી, 350 સાધુઓ ગામડે વિચરણ કરે છે. હા, પપ્પા એની ખુમારી છે જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીની ખુમારી છે આ બધી. હા, હજી તો મારા નામ અહીં સમય પૂરો થઈ ગયો, હજી ઘણા નામ લેવા છે. જય સ્વામિનારાયણ.